ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવતા મોડેલ ફોર્મ વિસ્તારના લોકોને ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા દૂર કરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવતા મોડેલ ફાર્મ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિક મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી। આ વિસ્તાર સુધી પાઇપલાઇનો નાખી હોવા છતાં મોડેલ ફાર્મ સુધી પાણી ન પહોંચતા મહિલાઓ પાણીના ઘડા લઈ ગામના છેવાડે આવેલ હેડ પંપમાં પાણી ભરવા મજબૂર બની છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જીવન જરૂરિયાત તેમજ રોજિંદા ઘર વપરાશના પાણી માટે અહીંયાની મહિલાઓ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહી છે। રહેણાંક વિસ્તારથી દૂર પાણી માટે એકમાત્ર હેડપંપ જ પાણીનો સ્ત્રોત છે। એમાંય આખા વિસ્તારની મહિલા પાણી ભરવા મહિલાઓને કલાકો સુધી પાણીની લાઇનમાં ઊભા રહેવું પડે છે। પરિણામે તેઓનો દિવસ પાણી લાવવા લઈ જવામાં પૂરો થઈ જાય છે, જેના કારણે ઘરકામમાં વિલંબ તેમજ બાળકોના ભણતરમાં આની અસર જોવા મળે છે। મોડેલ ફોર્મ વિસ્તાર ડભોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતું હોવા છતાં પણ ઘણા વર્ષોથી આ વિસ્તારના રહીશો પીવાના પાણીથી વંચિત છે। આ વિસ્તારના લોકો સમયસર પોતાના વેરા ભરે છે, જે વેરામાં પાણી વેરો ભરી રહ્યા છે, તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું। તેમ છતાં આ વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું। ક્યારેક ગામમાં કોઈ ઘર પ્રસંગ હોય ત્યારે અહીંયાના લોકો સ્વખર્ચે પાણીનું ટેન્કર મંગાવી પ્રસંગ કરતા હોય છે, જેથી અહીંના લોકોની માંગ છે કે મોડેલ ફાર્મ વિસ્તાર ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીની વ્યવસ્થા આપવામાં આવે, જેથી કરીને મહિલાઓને પાણી માટે દૂર સુધી ઘડા ઉચકીને જવું ન પડે। વહેલી તકે આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવે અને ઘર આંગણે પાણીની લાઇનમાંથી પાણી મળી રહે તેવી આ વિસ્તારમાં લોકોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ નગરપાલિકાની અંદર આવેલું મોડેલ ફાર્મ ગામ છે। ડભોઈ નગરપાલિકાના મત વિસ્તારની અંદર આ મોડેલ ફાર્મ આવેલું છે। અમે ડભોઈ નગરપાલિકામાં મત આપીએ છીએ, ત્યાંની પાઇપલાઇન અમારા મોડેલ ફાર્મમાં આવેલી છે, છતાં પણ અમારા એ પાઇપની અંદર પાણી આવતું નથી। તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું? પાણી અમને મળતું નથી। પાણી માટે અમે સ્કૂલના હેડ પંપેથી અમારા બેરા પાણી ભરી લાવે છે, અને આ લગનગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે। વેચાતું ટેન્કર મંગાવવું પડે છે, અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છીએ। નગરપાલિકાની અંદર અમે પાણી વેરો, ગટર વેરો બધું વેરો ભરીએ છીએ, છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી। છેલ્લા 15 વર્ષથી આ મોડેલ ફાર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમને પાણી માટે વલખા મારવા પડે છે। તો અમારે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે। અમે વેરો ભરીએ છીએ, છતાં પણ અમારે આ પાણી માટે દોડાદોડી કરવાની। એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો। નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો, હા, નહીં તો પછી અમારા ગામમાં કંઈક બોર કરી આપો, કાં તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો। કેમ કે અમે વોટ આપીએ છીએ અને અમે વેરો પણ ભરીએ છીએ, તો અમને આટલી સુવિધા તો નગરપાલિકાને આપવી જોઈએ કે નહીં? એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે તમે અમારી સમસ્યાનું નિવારણ લાવો। અમારું ગામ મોડેલ ફાર્મ છે। અમને છેલ્લા 15 વર્ષથી પાણીની સમસ્યા છે। અમારા ગામમાં પાણી આવતું નથી। અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છીએ, તોય છતાં પાણી આવતું નથી। તો અમારે શું કરવાનું? અમારે સ્કૂલમાં હેડપંપ છે તો અમને પાણી ભરવા દે છે, કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું? અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ। નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં, અને અમારા ગામના બૈરાઓ બધા છે, એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી। આટલી ગરમી પડે છે તોય અમારા ગામના બૈરા આટલે દૂર પાણી ભરવા આવે છે। હેડપંપથી હલાઈને પાણી ભરે છે। 1 કલાક થાય છે પાણી ભરતા। 1 કલાકે પાણી આવે છે અને પાણી આવતું છે નહીં। હવે આ પાણીની વહેલું નિવારણ થઈ જાય તો સારું। અમારે નગરપાલિકાને અમારે રિક્વેસ્ટ છે કે અમને આ અમારું પાણીનું નિવારણ અમને સુવિધા કરી આપે।